સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ માટે એકદમ મોટા અને સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે એક નવી ભાગીદારી થઈ છે, જે સેલરી પેકેજમાં ઘણા જબરદસ્ત ફેરફારો લાવી રહી છે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ ફેરફારોનો ખરેખર શું અર્થ થાય છે. તો સવાલ એ છે કે આ નવા કરારનો મતલબ શું? આ કરારને સ્ટેટ ગવર્મેન્ટ સેલરી પેકેજ એટલે કે ટૂંકમાં કહીએ તો SGSP કહેવાય છે. અને એક વાત સ્પષ્ટ છે, આ ફક્ત પગાર જમા કરવા માટેનું એકાઉન્ટ નથી, એનાથી ઘણું વધારે છે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણે આજે કઈ કઈ બાબતો પર વાત કરવાના છીએ. આપણે નવી ભાગીદારી અને તેના લાભો, પછી સૌથી મહત્વનું સુરક્ષા કવચ, રોજિંદા બેન્કિંગના ફાયદા, પરિવાર માટે શું ખાસ છે એ, અને છેલ્લે કેટલીક જરૂરી શરતો વિશે જાણીશું. તો સૌથી પહેલાં તો આ નવી ભાગીદારી છે શું? જો, આ એક 3 વર્ષનો કરાર છે, જેને આપણે MOU કહીએ છીએ. અને આનો મુખ્ય હેતુ કર્મચારીઓને વધુ સારી નાણાકીય સેવાઓ અને સૌથી અગત્યનું સુરક્ષા પૂરી પાડવાનો છે. હવે આ પેકેજમાં જે સૌથી મહત્વની અને કદાચ સૌથી પહેલી જોવા જેવી વાત છે એ છે સુરક્ષા. આ પેકેજ એક એવું મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે, જે ફક્ત પૈસાની નહીં પણ મનની શાંતિની પણ ગેરંટી આપે છે. આ પેકેજનો જે પાયો છે એ છે આ 1 કરોડ રૂપિયાનું પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કવર. અને સૌથી શ્રેષ્ઠ વાત શું છે ખબર છે? આ લાભ મેળવવા માટે કોઈપણ પ્રકારની છુપી શરતો નથી કે તમારે ક્યાંક ખરીદી કરવી પડે એવું પણ નથી. અને વાત અહીં જ નથી અટકતી. આ કવરેજ ઘણું વ્યાપક છે. તમે જોઈ શકો છો કે આમાં હવાઈ દુર્ઘટના, કાયમી સંપૂર્ણ કે આંશિક અપંગતા જેવી ગંભીર પરિસ્થિતિઓનો પણ સમાવેશ થાય છે. આ ખરેખર એક સંપૂર્ણ સુરક્ષા પેકેજ છે. આ પેકેજ માત્ર વર્તમાનની જ નહીં પણ ભવિષ્યની પણ ચિંતા કરે છે, ખાસ કરીને પરિવારના ભવિષ્યની. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને તો બાળકોના ઉચ્ચ શિક્ષણ અને દીકરીના લગ્ન માટે પણ મોટી આર્થિક સહાયની જોગવાઈ છે. આ મુશ્કેલ સમયમાં પરિવાર માટે એક બહુ મોટો આધાર બની શકે છે. સારું, તો આ તો થઈ મોટી સુરક્ષાની વાત. પણ રોજિંદા જીવનમાં શું? રોજબરોજના બેન્કિંગનું શું? ચાલો જોઈએ કે આ પેકેજ આપણા દૈનિક નાણાકીય વ્યવહારોને કેવી રીતે સરળ અને સસ્તા બનાવે છે. અહીં એક બહુ મોટો ફાયદો છે, ઝીરો કોસ્ટ બેન્કિંગ. વિચારો, હવેથી ડેબિટ કાર્ડ માટે કોઈ ચાર્જ નહીં. દેશના કોઈપણ બેંકના ATMમાંથી ગમે તેટલી વાર પૈસા ઉપાડો, કોઈ ચાર્જ નહીં. આ બધી સીધી બચત છે. અને હજી એક ફાયદો, જો લોકરની સુવિધા વાપરતા હો તો પાત્ર ખાતાધારકો માટે સારા સમાચાર છે. એના વાર્ષિક ભાડા પર સીધું 50% ડિસ્કાઉન્ટ મળશે. આ પણ એક પ્રકારની બચત જ છે. પણ શું આ બધા ફાયદા ફક્ત કર્મચારીઓ માટે જ છે? ના, આ પેકેજમાં પરિવાર માટે પણ કંઈક ખાસ છે. ચાલો SBI રિશ્તે ખાતા વિશે જાણીએ. આ છે SBI રિશ્તે એકાઉન્ટ. આ એક ફેમિલી સેવિંગ્સ એકાઉન્ટ છે, જે પરિવારના 4 સભ્યો માટે ખોલાવી શકાય છે. અને એની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે ઝીરો બેલેન્સ છે, એટલે કે મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ ઝંઝટ જ નહીં. અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. જ્યાં મુખ્ય ખાતાધારકને મોટું કવર મળે છે, ત્યાં પરિવારના જે સભ્યોનું રિશ્તે ખાતું છે એ દરેકને 5 લાખ રૂપિયાનું અલગથી અકસ્માત વીમા કવચ પણ મળે છે. હવે આટલા બધા લાભો છે તો સ્વાભાવિક છે કે કેટલીક જરૂરી શરતો પણ હશે, જેને ધ્યાનમાં રાખવી પડે. તો ચાલો એના પર પણ એક નજર કરી લઈએ, જેથી કોઈ ગેરસમજ ન થાય. આ એક નિયમ ખાસ યાદ રાખવા જેવો છે, અને એ છે 3 મહિનાનો નિયમ. જો કોઈ કારણસર સળંગ 3 મહિના સુધી સેલરી આ એકાઉન્ટમાં જમા ન થાય તો SGSPના બધા જ વિશેષ લાભો બંધ થઈ જશે અને ખાતું એક સામાન્ય બચત ખાતામાં ફેરવાઈ જશે. એટલે પગાર નિયમિત જમા થાય એ ખૂબ જ જરૂરી છે. અને માની લો કે ભવિષ્યમાં ક્યારેય બેંક બદલવાનો વિચાર આવે તો એની પણ એક ચોક્કસ પ્રક્રિયા છે. સૌથી પહેલાં SBI પાસેથી નો ડ્યુઝ સર્ટિફિકેટ, એટલે કે કોઈ લેણું બાકી નથીઓ પ્રમાણપત્ર લેવાનું રહેશે. પછી એ પંચાયતમાં જમા કરાવવાનું અને ત્યારબાદ જ ખાતું બદલવાની પ્રક્રિયા આગળ વધશે. અને છેલ્લે બીજી 3 નાની પણ મહત્વની વાતો. 1. તમને મળતા લાભો તમારા ખાતાના પ્રકાર, એટલે કે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ વગેરે પર આધાર રાખે છે. બીજું, કોઈપણ પર્સનલ લોન માટે પંચાયતની જવાબદારી નથી. અને ત્રીજું, વીમાના દાવા સીધા વીમા કંપની સાથે જ પતાવવાના રહેશે.
તો ચાલો આખા પેકેજનો સારાંશ જોઈએ. મુખ્ય 3 મોટા ફાયદા કયા છે? પહેલું, એક જબરદસ્ત સુરક્ષા કવચ. બીજું, રોજબરોજના બેન્કિંગ ખર્ચમાં નોંધપાત્ર બચત. અને ત્રીજું, પરિવારને પણ સાથે લઈને ચાલતા ખાસ લાભો. તો આ ભાગીદારી એક શાનદાર તક પૂરી પાડે છે. ઘણા બધા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હવે વિચારવાનું એ છે કે આ બધા લાભોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને પરિવારની નાણાકીય સુરક્ષાને